આજરોજ માંડલ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર 2025માં જે 5 તારીખે જે ફોર્મ ભરાણા એમાં કુલ 7 ઉમેદવારો ફોર્મ ભરાયા હતા. એમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો હતા અને ખજાનચી પદ માટે 2 ઉમેદવારો હતા. બાકીના બીજા 3 ઉમેદવારો જે બિનહરીફ ચૂંટાયા હતા, સામે કોઈ હરીફ ઉમેદવાર નહોતું. તો આજરોજ 19 તારીખના રોજ આ ચૂંટણી યોજાયેલ, જેમાં ચાવડા કમલેશકુમાર કાંતિલાલ જેઓ પ્રમુખ પદના ઉમેદવાર હતા તેમને કુલ 21 મતો મળેલા છે. વાઢેર પ્રદ્યુમનસિંહ નનુભાઈ જે પ્રમુખ પદના ઉમેદવાર એમને 29 મત મળેલા છે. આમ પ્રમુખ પદના ઉમેદવાર વાઢેર પ્રદ્યુમનસિંહ નનુભાઈ જે 29 મત મળેલા હોય તેઓ 8 મતથી વિજેતા બને છે. અને ખજાનચી પદ માટે 2 ઉમેદવાર જેમાં જાદવ ચિરાગભાઈ નટુભાઈ જેમને 20 વોટ મળ્યા અને જાદવ ગણેશભાઈ મહાદેવભાઈ એમને 30 વોટ મળેલા છે. આમ એમાં ગણેશભાઈ મહાદેવભાઈ 10 વોટથી વિજેતા જાહેર કરવામાં આવે છે. તો આજની આ તારીખ 19ના રોજ આજે માંડલબારની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને સૌએ સાથ સહકાર આપ્યો અને કુલ ટોટલ 52 મતદારો હતા. એમાંથી 50 ઉમેદવારોએ મતદાન કર્યું, એટલે સારું એવું મતદાનમાં રસ લીધો. એ બદલ બધાએ બારના સભ્યોનો હાર્દિક આભાર માન્યો છે. આજ રોજ 19/12/2025ના રોજ માંડલ બાર એસોસિએશનની પ્રમુખ પદ માટેની જે ચૂંટણી યોજાયેલ તેમાં મને વિજેતા બનાવવા બદલ સર્વે વકીલ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને આ વકીલ મિત્રો દ્વારા મને સતત 3જી વખત જીતાડવામાં આવેલ છે તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે મેં ગઈ વખત જ્યારે હું ચૂંટણી જીત્યો હતો ત્યારે મેં રજૂઆત કરેલી કે આવતી વખત જે માંડલ સિવિલ કોર્ટ નવી બનવા માટે હું મહેનત કરીશ. કે માંડલ સિવિલ કોર્ટ અત્યારે હવે બનીને તૈયાર થઈ ગઈ છે અને આગામી 2-3 મહિનામાં જેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તે માટે પણ બધા વકીલ મિત્રો ખૂબ ખૂબ આભાર. અને આ માંડલ સિવિલ કોર્ટ જે નવી બની રહી છે તેના માટે માંડલ સિવિલ કોર્ટના જજશ્રી પણ એમનો ખૂબ સપોર્ટ રહ્યો છે, તથા આની ભૂતપૂર્વ જે ન્યાયાધીશો હતા તેમનો પણ એના માટે ખૂબ સપોર્ટ રહ્યો છે. બસ આ રીતે બાર અને બેન્ચ વચ્ચે બધા સંબંધો સારા જળવાઈ રહે તે રીતે આગળ અમે બધા વકીલ મિત્રોનો સાથ સહકારથી કામ કરીશું. બસ અસ્તુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.